રાજકોટની એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે। સ્કૂલ બસમાં વિદ્યાર્થીનીને અપશબ્દો બોલ્યાની ફરિયાદ મળી। ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ મળી છે। સ્કૂલ સંચાલકો દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ થયો છે। વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી હતી। એસએનકે સ્કૂલ વિવાદમાં આવી, જેમાં સ્કૂલ બસમાં તમામ વિદ્યાર્થીઓ એક સાથે જતા હતા, જેમાં ધોરણ 6ની જે છાત્રા હતી, જે વિદ્યાર્થીની હતી, તે બસની અંદર બેઠી હતી। ધોરણ 12ના વિદ્યાર્થીઓએ તેને અભદ્ર વર્તન કર્યું હતું, તેની સાથે ગાળો બોલી હતી અને તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમે જાતા હોય છીએ, જ્યારે બસમાં એન્ટર થતા હોય છીએ ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સ અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાંચી નીચે રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। એ લોકોના પેરેન્ટ્સ ને પણ, હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું। ગઈકાલે 12 વર્ષની વિદ્યાર્થી, ધોરણ 6માં ભરતી વિદ્યાર્થીનો ધોરણ 11નો વિદ્યાર્થી જે સિનિયર, એ બાળકને વારંવાર છેડતી કરે, વિદ્યાર્થીને મારે, બસની અંદર બેસે તો તેમની સાથે ગેરવર્તન કરે। આવા દુઃખદ પ્રકારના શિક્ષણ જગતને શરમાવે તેવા કિસ્સાઓ સામે આવે અને શાળા સંચાલકો 2 મહિના સુધી કોઈ પણ જાતની કાર્યવાહી ન કરે। ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર વિદ્યાર્થીને વિડીયો મૂકી અને પોતાની આપવીતી રોતે જણાવી અને ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનો આવ્યા, પરંતુ શાળા સંચાલકો પોતે રાજકીય અને પૈસાની વગ ધરાવે છે, પોલીસને આગળ કરે છે, અધિકારીઓને જેમ તેમ દબાવી અને મામલા રફે કરવાની ભૂતકાળની એમની વૃત્તિ રહી છે। ભૂતકાળમાં આ સ્કૂલની અંદર દારૂની બાબતો હોય, ચોરીની બાબતે આવા ક્રિમિનલ કામો વિદ્યાર્થીઓ કરે। એ વાલીઓ માટે ચિંતાનો વિષય એ કે લાખોની ફી ભર્યા પછી પોતાનું બાળક માટે જે સર્વાંગી વિકાસ થવો જોઈએ જતો નથી, સામે કાંઠે વિદ્યાર્થીને બગડવાની જે વૃત્તિ આવી શાળાઓમાં થતી હોય છે।